નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ધોરણ 10ના અંગ્રેજીનો બીજો યુનિટ ધ હ્યુમન રોબોટ, એનો ત્રીજો ભાગ આપણે અત્યારે જોઈએ છીએ। આની પહેલાં આપણે જોયું કે રામસિંહ રોબોટ કોર્ટમાં છે અને પ્રેમ ચોપડા પણ કોર્ટમાં છે અને એની દલીલ શરૂ હતી। હવે પાઠને આપણે આગળ વધારી। કાઉન્સલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબોટ। કાઉન્સલ ગોયલ છે એ રામસિંહ રોબોટ તરફ ફરીને પૂછે છે, હુ ઇઝ યોર માસ્ટર? તમારો માલિક કોણ છે? હી આસ્ક બ્રીફલી। મુદ્દાસર ટૂંકમાં જ પૂછે છે। અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ। એક ઝાંખી બ્લુ લાઇટ છે એ ચમકે છે। એન્ડ આફ્ટર અ મોમેન્ટરી રીલિંગ સાઉન્ડ। રીલિંગ એટલે કે જે એટીએમમાંથી આપણે પૈસા કાઢીએ અને ત્યારે જેવા પ્રકારનો અવાજ આવે તેવા પ્રકારનો એક ઘણીક વાર એવો અવાજ આવે છે અને પછી રોબોટ સ્પીક્ડ ઇન હિઝ મેટાલિક ટોન। એનો મેટાલિક ટોનની અંદર એ બોલે છે, મિસ્ટર પ્રેમ ચોપડા। વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? વકીલ પૂછે છે કે તમે પ્રેમ ચોપડા માટે શું કાર્ય કરો છો? પોઝ, થોડીક વાર રોબોટ ઊભો રહી જાય છે। રીર, પેલો અવાજ આવે છે। ધેન અ મેટાલિક આન્સર, મેટાલિક રીતે એ પોતાનો જવાબ આવે છે। ક્લિનિંગ, હું સાફ સફાઈ કરું છું। મોઈંગ ધ લોન, લોનને સરખી કરવાનું કાર્ય કરું છું। વોશિંગ, ડુઈંગ ડિસીસ, શોપિંગ, આ બધું કાર્ય હું કરું છું। આવી રીતે રામસિંહ જવાબ આપે છે। રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days। કાઉન્સલ ગોયલ ઇન્ટરપ્ટેડ। કાઉન્સલ ગોયલ છે એને ઇન્ટરપ્ટ કરવું એટલે કે રોકીને પૂછે છે કે રિકોલ, તમે યાદ કરો છેલ્લા 6 દિવસની જે એક્ટિવિટી થઈ છે એ યાદ કરીને કહો। મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી, યાંત્રિક રીતે, એન્ડ મોનોટોનસલી, એક ધારી રીતે મેમરી ટેપ છે એ ચાલે છે। પછી એમાંથી એ રામસિંહ બોલે છે, ઓપન ધ બૂટ ઓફ ધ કાર। બૂટ એટલે કે જે ડેકી છે, કારની ડેકીને ખોલવી। એમ્પ્ટીડ ધ ગ્રોસરી, એમાં જે કરિયાણાની ચીજ વસ્તુઓ છે એ ખાલી કરવી। શટ ધ બૂટ, વળી પાછું ડેકીને બંધ કરવી। આવો આ રીતનો એ જવાબ આપે છે। ટર્ન, ફરી પાછું વળવું, આગળ જવું। 30 સ્ટેપ આગળ ચાલવું। સ્ટોપ્ડ, ઊભું રહી જવું। ક્યુરિયો શોપ, વળી પછી એક દુકાન આવવી ઓન ધ લેફ્ટ। ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ રેડી છે। બ્લેન્ક, વચ્ચે પાછું ટું 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 એવો અવાજ આવે છે। આ રીતે રોબોટ છે એ જવાબ આપે છે। મૂડ લેફ્ટ, ડાબી બાજુ ચાલવું। ટર્ન, વળવું। 20 સ્ટેપ આગળ જવું। આવી રીતે રોબોટ છે એ માહિતી આપે છે। એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સલ કમાન્ડ, ગોયલ છે વકીલ એ આદેશ આપે છે, સ્ટોપ, ઊભા રહી જાઓ। રિવર્સ, પાછા જાઓ। એન્ડ પ્લે, ફરી પાછું પ્લે કરો। અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ। ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી જે અહીંયા પોઝ જોવા મળે છે એટલે કે રોબોટ કાંઈ જવાબ આપતો નથી, બ્લેન્ક જોવા મળે છે। એવો બીપ 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 એવો અવાજ આવે છે અને એવો અવાજ ફરી પાછો આવતો રહે છે। મારી ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો જેથી અંગ્રેજી વિષયના અવનવા વિડીયોઝ છે આપણને મળતા રહે અને આપણને નોટિફિકેશન મળતું રહે। એટલે
આવું સબસ્ક્રાઈબનું બટન જે છે એના ઉપર ક્લિક કરીને આપ સબસ્ક્રાઈબ કરો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. ટેપને કાઉન્સિલ ગોયલ છે એ બંધ કરે છે, અટકાવે છે અને વકીલને કહે છે નોટિસ ધ પોઝ. જુઓ આ જે પોઝ છે, વચ્ચે બીબીપનો જે બ્લેન્ક અવાજ આવે છે એને તમે કે ધ્યાનથી જુઓ. યોર ઓનર, વકીલને ઓલા જજને કહે છે સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. અમુક જે કાર્ય એણે જે કીધું છે એ અહીંયા બહાર આવતું નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. પેલી જે વચ્ચે જે માહિતી બહાર નથી આવતી એ સૂચનાઓ, ઇન્સ્ટ્રક્શન શું છે? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન. કોણે આ સૂચનાઓ આપી છે? હી ક્વેશ્ચન રામસિંહ. રામસિંહને પ્રશ્ન પૂછે છે. રામસિંહને કહે છે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. આ માહિતી બહાર કાઢવાની નથી. હી રિસ્પોન્ડેડ. એ જવાબ આપે છે. બટ વાય. વકીલ પૂછે છે કે શા માટે નહીં? રોબોટ્સ ડોન્ટ ડિસઓબે માસ્ટર. રોબોટ છે ક્યારેય એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. સેવરલ પીપલ who have suffered losses will be harmed. વકીલ કહે છે કે કેટલાય લોકોને ઘણું બધું નુકસાન થયું છે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. જો આ માહિતી બહાર નહીં આવે તો કેટલાય લોકોને નુકસાન થયું છે એ ભરપાઈ કરી શકશું નહીં અને હજી વધુ નુકસાન થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. પેલી માહિતી શું હતી? પેલી સૂચના શું હતી એ કહો. કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ. એ એને સમજાવે છે. રોબોટ્સ ડોન્ટ હાર્મ પીપલ. રામસિંહ રિસ્પોન્ડેડ મિકેનિકલી. યાંત્રિક રીતે રામસિંહ જવાબ આપે છે કે રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ. રામસિંહ સ્પીક અપ. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેચ ધ ઈચ વર્ડ. ગોયલ છે એક એક શબ્દ ઉપર વજન આપીને કહે છે કે કેટલાય લોકોને ખૂબ નુકસાન થયું છે. રામસિંહ કાંઈક બોલો, એ માહિતી વિશે કાંઈક કહો. નો રામસિંહ. પ્રેમ ચોપડા સાઉટેડ નર્વસલી. ચિંતાતુર થઈને પ્રેમ ચોપડા કહે છે કે નહીં રામસિંહ, નહીં બોલીશ. બટ ધ જજ વોન. જજ એને ચેતવણી આપે છે કીપ ક્વાઇટ. તમે પ્રેમ ચોપડાને કહે છે કે તમે બંધ રહ્યો, તમારે કાંઈ વચ્ચે નથી બોલવાનું. કમ ઓન રામસિંહ, ધ જજ સેડ. જજ કહે છે કે ના રામસિંહ બોલો, એ માહિતી બહાર કાઢો. શું માહિતી છે? રામસિંહ જર્કડ. આંચકો સાથે હિઝ હેડ લેફ્ટ. એનું આંચકા સાથે એનું માથું છે એ ડાબી બાજુ ફેરવે છે. ધેન રાઈટ. પછી જમણી બાજુ ટુવર્ડ ધ જજ. જજ સામે જોઈને એ કહે છે. અ ક્લિંકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. ટેપ ચાલવાનો અવાજ આવે છે. એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ. એની જે ચેતવણીની જે સિગ્નલ છે એ જામ થઈ ગયું હોય એમ પીપ 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 અવાજ આવવા માંડે છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાય. એનો અલગ અલગ પ્રકારનો આવો પીપ પીપ અવાજ આવવા માંડે છે અને વાદળી કલરની લાઇટ છે એ એમાં વારંવાર પ્રકાશિત થઈ રહી છે. A red light flashed on the forehead of Ramsey robot, signaling danger. અને રામસી રોબોટના ફોરહેડ એટલે કે કપાળ ઉપર રેડ લાઇટ વારંવાર
ચમકી રહી છે, ફ્લેશ થઈ રહી છે અને એ ડેન્જર એટલે કે કાંઈક ભય, રોબોટ ભયમાં છે એનું એ સૂચન કરી રહ્યો છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. તરત જ ત્યાં મેસેજ આવી ગયો છે કે રિપોર્ટિંગ સિસ્ટમ કે જે માહિતી આપવા માટેની જે સિસ્ટમ છે એ ફેલ થઈ ગઈ છે, નિષ્ફળ ગયું છે. ટાઇની shutters in the center of his chest open. એ રોબોટની છાતી પાસેનું એક નાનું ટાઇની એટલે કે નાની એવું એક જે શટર છે એ ખુલે છે અને ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, અને એક ટીવી સ્ક્રીન જેવું એમાં દેખાય છે અને એની ઉપર વારંવાર એકના એક જ શબ્દો આવે છે, એ છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે આ સિસ્ટમ છે એ વિખાઈ ગઈ છે. અંદરથી બધું સિસ્ટમ છે એ ડિફ્યુઝ થઈ ગઈ છે. રામસી રોબોટ હેડ ડિફ્યુઝડ. રામસી રોબોટ હવે ડિફ્યુઝ થઈ ગયો છે, એની અંદરથી સિસ્ટમ ભાંગી તૂટી ગઈ છે, અંદરનું માળખું વિખાઈ ગયું છે. Oh no! cried the salesman of Super Robots. સુપર રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન છે એ ચીસ પાડી ઉઠે છે. ઓ નો, અરે આ શું થયું? હી ઇઝ ડિફ્યુઝડ. એણે પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખી છે. હી ઇઝ ડેડ એટલે કે એમ કહી શકાય કે રોબોટ મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ. ચારે બાજુ કોર્ટની અંદર ગણગણાટ થવા માંડ્યો છે અને અવાજ થવા માંડ્યો છે. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. અને આખા કોર્ટ રૂમની અંદર શાંતિ છવાઈ ગઈ. કાઉન્સલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. વકીલ છે એ પોતાનું ગળું સાફ કરતા કહે છે, રોબોટ્સ ડોન્ટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ છે એ ક્યારેય માણસોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર. અને એ ક્યારેય એના માલિકને પણ નુકસાન પહોંચાડતા નથી, એના માલિકની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરતા નથી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. જે માહિતી પ્રેમ ચોપડાએ આપી હતી, જે સૂચના પ્રેમ ચોપડાએ આપી હતી એ માહિતી બહાર આવતી નથી. પ્રેમ ચોપડા were not be revealed. પ્રેમ ચોપડા માહિતી બહાર આવવા દેતા પણ નથી. They could have been injurious to his own existence. અને આને લીધે રામસિંહ છે એ પોતાની જાતને જોખમમાં મૂકી દે છે. એનું પોતાનું અસ્તિત્વ છે એ જ જોખમી બની જાય એવું રામસિંહને લાગે છે. અ થ્રેટ ટુ ધ રોબોટ લાઈફ. અને આ વસ્તુ રોબોટના જીવન માટે એ ચિંતા ભયજનક હતી. ઇફ હી રિવીલ્ડ ધેમ. જો એ માહિતી બહાર કાઢે તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. તો એણે પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. ઇફ હી ડીડ નોટ. જો માહિતી બહાર ન કાઢે તો હી વુડ હાર્મ અધર્સ. તો એ અનેક લોકોને નુકસાન પહોંચાડી શકે. ધીસ કોન્ફ્લિક્ટ. આ આખો જે સંઘર્ષ, કોન્ફ્લિક્ટ, ધર્મ સંકટ, બ્રોટ રામસીઝ એન્ડ. અને એને લીધે જ રામસિંહનો એન્ડ આવ્યો છે. He chose to break apart rather than to tell a lie. રોબોટે
જૂઠું બોલવું એના કરતાં પોતાની જાતને તોડી નાખવી અથવા તો વિખેરી નાખવાનું વધુ પસંદ હતું. હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ, લોકોને નુકસાન પહોંચાડવું અથવા તો પોતે બિનવફાદાર થવું એના કરતાં પોતાની જાતને વિખેરી નાખવાનું એણે વધુ પસંદ કર્યું. Stresses of pain and depression marked the counsel's face. વકીલના ચહેરા ઉપર ચિંતા અને દુઃખના નિશાની દેખાતી હતી. The judge pondered for a while. જજ છે થોડીક વાર ચિંતન કરે છે, વિચારે છે. And proclaimed, જાહેર કરે છે, કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. આખી ચોરી માટે કોર્ટ પ્રેમ ચોપડાને ગુનેગાર માને છે. કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ. આ સાંભળતા જ કાઉન્સિલ ગોયલ છે એ રાહતનો શ્વાસ લે છે અને પોતાની ફાઇલ ઉપાડીને એ વિથ અ બો લેફ્ટ કોર્ટ રૂમ, અને એ આ કોર્ટ રૂમ છોડીને જતા રહીએ છે. મિત્રો, આવી રીતે આપણે જોયું કે રામસિંહ રોબોટ એક હ્યુમન રોબોટ છે, એનો પ્રેમ ચોપડાએ કેટલો મિસયુઝ કર્યો છે. આજના સમયની અંદર, ટેકનોલોજીના યુગની અંદર આપણે ટેકનોલોજીનો મિસયુઝ ન કરીએ અને એનો સદુપયોગ કરીએ. આપણી સુવિધા માટે આ ટેકનોલોજી છે અને એવું આ પાઠમાંથી આપણે બોધપાઠ લઈ શકીએ છીએ. આવી રીતે આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. વધુ પાઠ માટે મારી ચેનલ જોતા રહો. ગુડ બાય, ગુડ ડે.